गाइस, वेलकम बैक टू माय चैनल। होपफुली बहुत ही आज अभी हिंदी में नहीं गुजराती में व्लॉग होगा अभी ये, क्योंकि भाई हमें આવી ગયા છે ભાઈ अभी ગુજરાતમાં ઇન્ડિયામાં, તો વ્લોગ હવે ગુજરાતીમાં થશે આ મહિનો જે બી વ્લોગ અપડેટ થશે। તો ભાઈ અભી અત્યારે હવે જઈએ છીએ એકતાના સાસરીમાં। અત્યાર સુધી ના સોરી પિયરમાં ભાઈ, અત્યાર સુધી અમે અમદાવાદ હતા નાના ચિલોડા, અત્યારે અમારા ફ્રેન્ડ છે મૂકવા આવે છે અમને જામડા, તો જામડા જઈએ છીએ। નેવનું વેલકમ થશે ફર્સ્ટ ટાઈમ, જોઈએ છીએ ભાઈ જયને અમિત શાહે એમના પેરેન્ટ્સે કેવી તૈયારી કરી છે ભાઈ, જો કે મોસ્ટલી જબરદસ્ત તૈયારી કરી હોય છે વેલકમ માટે બી। એમને તમે જોયો હશે પહેલો વ્લોગ, તો એમાં બી જે એમને વેલકમ માટે બી બહુ સારું એવું કર્યું હતું। અત્યારે અમદાવાદમાં આવી ગયા છે ભાઈ, સારું લાગે છે બેઠી 3 વર્ષ પછી આવ્યા છીએ। અમારા ફ્રેન્ડ બહુ હેલ્પ કરે છે, સ્પેશિયલી ભાઈ એમને મૂકવા આવે છે જામડા, કેમ કે આ ટ્રાફિકમાં થોડું એવું લાગતું હતું કે ભાઈ નહીં ફાવે ગાડી, પણ જોઈએ છીએ હવે નેક્સ્ટ ટાઈમ હવે આપણે ટ્રાય કરીશું। અત્યારે તો ભાઈ મૂકવા આવ્યા છે। ચલો ગાઈસ, તો તમે વ્લોગ પૂરો જોજો, મજા આવશે। હવે અહીંયાના બધા વ્લોગમાં થોડી અહીંયા ટ્રાફિક જોવો ભાઈ, અહીંયા મજા આવે છે, આમ તો થોડી આમ અલગ ફિલિંગ આવે છે ઓસ્ટ્રેલિયા કરતાં। જય વાસણિયા મહાદેવ। પહેલાં અમે જ્યારે અમદાવાદથી ગામડે સાઈડ જતા હતા ત્યારે રેગ્યુલર અહીંયા એક અર્બુદા રેસ્ટોરન્ટ છે, બહુ એટલી જબરદસ્ત મોટી નથી, પણ ત્યાંની જે પાપડી અને કઢી ને બધું જે ટેસ્ટ હતો જબરદસ્ત। બાકી અત્યારે થોડું લેટ થાય છે, આ ભાઈને બી જોબ જવાનું છે પાછું, તો ફટાફટ મૂકીને એ ભાઈ જોબ જવાના છે। જય શ્રી બજરંગબલી હનુમાન દાદા। તો ચલો ગાઈસ, બને રહો આપ તૈયારી, હવે જઈએ છીએ જામડા। આવી ગયા છે ભાઈ જામડા, અમારા મામાને ગયા અને અમારી સાસરી। ચલો ભાઈ, તો આઈ કંકોત્રી લેખન થેપલા બનાવે છે ભાઈ, ઢોકળી। ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે। હવે કાલે સગાઈ છે, તો આ જયની ફિયાન્સીને હવે મૂકવા જઈએ છીએ। જયની ફિયાન્સીને હવે ये जाना है यार, મૂકવા જઈએ છીએ। તો અત્યારે હવે લીવને આગળ બેસાડી દીધો છે, જય ડ્રાઇવિંગ કરે છે, કેમ કે મેં ડ્રાઇવિંગ કર્યું પણ મેન્યુઅલમાં 2 વખત બંધ થઈ ગઈ ગાડી, તો જોઈશું હવે। અત્યારે તો કોઈ ડ્રાઇવિંગનો કોઈ પ્લાન નથી। પાછળ એકતા છે અને એક ફ્રેન્ડ છે જીનલ, તો બધા હવે સિસ્ટર એટલે એક બોન અમારી છે બેઠી છે પાછળ।
હા બધા અહીંયા એક સારું છે, સીટ બેલ્ટની કોઈ ટેન્શન નહીં. ખાલી એક જ જણને જરૂર છે, ડ્રાઈવરની. અને નીવ જોવા તમે, ખાલી નીવ જોવા, નીવને કોઈ ટેન્શન નહીં. હા એટલે આ બધું ઓસ્ટ્રેલિયામાં બહુ મિસ કરીશું અમે. તો કોઈ નહીં ગાઈસ, બને રહો તમે. આપણે બતાવી રહીએ તમને અહીંયાના બધું, જોતા રહો તમે વિડીયો. મળીએ તો આપણે કાલે સગાઈ. ઇન્ડિયાના વુલવર્થમાં સ્વાગત છે. ઇન્ડિયાનું વુલવર્થ. ઇન્ડિયાનું વુલવર્થ ઓલ છે ને, ડીમાર્ટ ડીમાર્ટમાં ભાઈ જો ઓસ્ટ્રેલિયા કરતાં ભાવ વધારે છે બ્રધર. અહીંયા 185 રૂપિયાનું ઓસ્ટ્રેલિયામાં $5 મળે છે ભાઈ. ઇન્ડિયામાં ભાવ ઓસ્ટ્રેલિયા કરતાં બહુ વધારે છે, તો ઇન્ડિયા નહીં આવું હવે. શોપિંગ ઓનલી ઓસ્ટ્રેલિયા. $1750 લઈ. શું જવું કઈ જગ્યાએ લેવાનું? ઓસ્ટ્રેલિયાથી લેવું પટુ